બટેકા અને ગાંઠિયા જમીન છેઠ ઊભા થઈ ગયા છે. હવે અમે આજ અત્યારે ગરાગી બહુ ઓછી મીડિયમ વાળી છે. જો છે ને આ બધા બાજુમાં છે. હવે આપણે થોડી વારમાં નીકળીશું આપણા કામથી. પણ હજી ઓલા ઘડીક કેવું છે સાંજે એટલે બપોર છે અને ઓલા ઘડીક તડકો એટલે બહુ છે એટલે મીડિયમ વાળી શાંતિ રાખે. નીકળી ગયો છે અત્યારે ગાંઠિયા લે યાન પાપડ ગરાગી છે ને હું નીકળી ગયો ડાયપર લેવાના ભવ્ય માટે એ લઈ લઈ અને પછી નીકળ્યો એ દુકાને. ચાલો ટાંડના વાહ આવી ગયો થાય બમસૂટ લેવા એટલે ભવ્ય માટે અને બમસૂટ લઈ લીધા છે. અને હવે આપણે નીકળવી બિસ્કિટ લેવાના છે અને બિસ્કિટ પછી ગાંઠિયા લેવાના ચકલા માટે અને એટલું વસ્તુ લેવાનું પછી આપણે નીકળીએ દુકાને. હવે આપણે આવી બિસ્કિટ લેવા અત્યારે અને બિસ્કિટ લઈ લઈએ. આ બધી વસ્તુ છે જો અહીંયા બિસ્કિટ લેવાનું છે. सेठ जी पैसे गिन रहे. क्या पटेल नोट लेके आया रे? हाँ अरे सेठ से फट नहीं वो सही बात है. आइए इस बात का फाटेली नोट आई वगैरह सेठ ने फाटेली नोट दे दी. હવે આપણે બિસ્કિટ ગાંઠિયા લઈ લઈશું 2 કિલો અને બિસ્કિટ આવે છે ટાઈગર એ ટાઈગર બિસ્કિટ અને 2 કિલો ગાંઠિયા લઈ લીધા છે. અને હવે આપણે ટાઈગર ત્રણેય વસ્તુ આવી ગયું છે ને હવે આપણે ઠેલી નાખીને નીકળશું દુકાને. ટાઈગર બધી વસ્તુ લેવાઈ ગઈ દુકાને પહોંચી ગયો છું. હા વિડીયા બધી વસ્તુ આવી ગયું ને પહોંચી ગયો દુકાને અને ઘરે ગઈ પણ ચાલુ છે થોડીક. હવે આપણે ધ્યાન રાખ્યું કરાય કેમ કે થોડીક વારમાં બહાર જવા દુકાનમાં બધી શું છે પસારો બધી ઘરે પીડ્યો થોડો એ આવડી લઈ એટલે એ જો આવડવાનું પસારો. ગરમી પણ બહાર બહુ છે અત્યારે ફૂલ ગરમી છે. એ ગરમી કહેવાય નાસિકની પણ આ મીડિયમ છે. અમારે આપણી બાજુ ગુજરાતમાં બહુ છે અત્યારે પણ આ મીડિયમ વાળી છે. હવે હું બે ગયો ટેસ્ટથી મસ્ત ખુરશી ઉપર એટલે પછી થોડી વારમાં આ બિસ્કિટ આવી ગયા અને આગળ શું કહેવાય દાદા છે નાળિયેર લેસ બાર તડકો પડે એટલે ફાઇનલી બાલ બહુ રેડી નથી. અને હું નીકળી ગયા અત્યારે બજારમાં અને રંગ પંચમી આવે છે એટલે નાસિકમાં થોડી કલર ને બલર બધી આવી તડકો બહુ છે. અને હું નીકળ્યો તો બહાર એટલે કે સુપારી એટલે એમ જ તડકો છે એટલે કે દેખાશે નહીં. જો લસણવાળા બાબા ફુકટ में હું હાલ આવ્યો ચલજીરા એટલે લાવ્યો ચલજીરા. જો ફાઇનલી હું ઉપર ચડી ગયો જમ્બો કેરી બેગ લેવા દુકાનમાં. ઉપર અંધારા જેવું છે જમ્બો કેરી બેગ લેવાની છે ને પછી નીચે અને ગામડા પશ બાટી બોલાવે. 4:30 વાગી ગયા છે અને હવે થોડી ગરાગી ચાલુ. ઊંધા હોતા જીતું અને ઉપર પાડ્યો ચાલુ ડાયરેક્ટ ગરાગી ચાલુ થઈ. તાડપત્રીનો થેલો છે જો અને બહાર પણ ગરાગી ચાલુ થઈ ગઈ. ધીરે ધીરે આવી આપણે કરવી જો બધા આવી ગયા છે ચાલુ પણ कर लीजिए
ખરે પણ ગારાગી ચાલુ થઈ ગઈ છે અને હવે આ બધું થોડું આવડવાનું શરૂ કર્યું પણ હજી અમારા શેઠ ઉતાસ ઊંધા. હાલો, કેમ છો? 7 વાગી ગયા છે અને સાંજ પણ પડી ગઈ છે. ગરાગી થોડી થોડી ચાલુ અને જો આ અત્યારે હું ગયો તો થોડી વારમાં બહાર પાવડ અને અમારા શેઠ અત્યારે બહાર ખાઈશ બેઠા બેઠા. જો કાગળ દેખાય છે જો ઊભા ત્યાં પાણીની બોટલ લેવા 60 એ તો રાની મારે હાલા ટીરડું આવશે અને હવે આપણે થોડી વારમાં નીકળવાનું છે દુકાન આવડીને ઘરે. બહાર છે અત્યારે ગળતી દુકાન જોવો તમે. તો હવે દુકાન આવડી લીધી છે આપણે અને હવે થોડી વારમાં નીકળીએ ઘરે કેમ કે આપણું કામ થઈ ગયું સપા. ચાલો મળીએ. આ ગાડી છે આપણી, ગાડી રેડી લઈ નીકળીએ ઘરે. હવે અમે બ્લોગ બનાવવાનું ધીમે ધીમે ચાલુ કરી દીધું કેમ કે હમણાં બંધ હતા એટલે કંઈ વસ્તુ નથી પણ અહીં ધીરે ધીરે ચાલુ કરી દઈએ કન્ટિન્યુ આપણે. ચાલો રેડિયો બ્લોગનું.